જિલ્લામાં 12 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે પાલીતાણા અને સિહોરને જોડતા 12 ગામોનો સંપર્ક તૂટ્યો છે। પાલીતાણાના રંડોરાથી સિહોરને જોડતા મુખ્ય માર્ગ પર પુલ તૂટી ગયા છે। બુઢણા, લવરડા, ઢૂંઢસર, સરકડિયા, ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો છે। આપ જુઓ, આ જે તમામ ગામો છે તે 12 જેટલા ગામોનો સંપર્ક તૂટી ગયો છે। ભાવનગરના આ દ્રશ્યો અવિરત વરસાદ અને તેના કારણે આ વરસાદ હવે આફતનો વરસાદ લોકોને લાગી રહ્યો છે, કારણ કે જે રોડ રસ્તા છે તે ધોવાઈ ગયા છે અને એકમાત્ર જે રસ્તાઓ હોય છે તેના ઉપરથી નદીઓના પાણી વહી રહ્યા છે, એટલે અવરજવર માટે તે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી મુખ્ય માર્ગો બંધ છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ અનેક રસ્તાઓ બંધ। ભાવનગરથી ધંધુકા અને અમદાવાદ જતો હાઈવે બંધ છે। ચમારડી પાસેના કોઝવે પર પાણી ભરાઈ જતા રસ્તાઓ પ્રભાવિત થયા છે। મુખ્ય માર્ગ બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકી। તો સતત વરસાદ, ભાવનગરના અલગ અલગ વિસ્તારોના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ક્યાંક પુલ ધોવાઈ ગયો છે તો ક્યાંક રસ્તો જ બંધ થઈ ગયો છે અને તેના કારણે વાહન ચાલકો સતત પરેશાની ભોગવી રહ્યા છે। સાથે સાથે જે ગામના લોકો છે તે લોકોને પણ અવરજવર માટેનો એક જ રસ્તો છે તે બંધ થઈ જતા તે લોકોની અવરજવર બંધ અને બીજી તરફ તે લોકો જીવના જોખમે આ ધસમસતા પ્રવાહમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે। આ બંને દ્રશ્યો મેં આપને ગઈકાલના ભાવનગરના બતાવી રહ્યા છે કે ત્યારે શું પરિસ્થિતિ હતી। આપ જુઓ, સતત વરસાદ અને તેના કારણે જે ત્યાં વાહનો પડ્યા હતા એ વાહનોની સાથે સાથે જે તમામ સાધન સામગ્રી છે, આ પાણી છે તેની સાથે વહેતું પાણી તેની સાથે લઈ જઈ રહ્યું છે, એટલે લોકોને કેટલું નુકસાન થયું છે આપ જુઓ વરસાદને કારણે। બીજા દ્રશ્યો મેં આપને એ બતાવી રહ્યા છે, અમરેલીના છે આ દ્રશ્યો, ને અમરેલીમાં પણ સતત વરસાદી માહોલ અને આ બધાની વચ્ચે જે આવવા જવા માટેનો એક જ રસ્તો છે એ રસ્તા પરથી પાણી ફરી વળ્યા છે, એટલે અવરજવર બંધ થઈ ગઈ છે। બીજી તરફ કેટલીક જગ્યાઓ પરથી જે વાહન ચાલકો છે તેમણે આ ધસમસતા પ્રવાહમાંથી પોતાના વાહનો પેલી તરફ લઈ જવાની કોશિશ કરી, પરંતુ તેઓ રસ્તા વચ્ચે જ અટવાઈ ગયા હતા। ગામોની અંદર પાણી ભરાઈ ગયા છે, ગામો સંપર્ક વિહોણા થયા છે કેટલાક, તો બીજી તરફ જે ઘરો છે એ ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીનો સામનો હાલ કરી રહ્યા છે। ઘર વખરીને નુકસાન થયું છે, દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, દુકાને નુકસાન થયું છે। અને આ બીજી તરફ એ દ્રશ્યો જુઓ કે જ્યાંથી આ પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે ને ત્યાં તેની ઝપેટમાં જે પણ આવ્યું આસપાસ, એ પછી વાહનો હોય, ઢોર હોય કે જે પણ હોય, એ આ ધસમસતા પ્રવાહ તેની સાથે વહેતું લઈ જઈ રહ્યું છે।